ભગવાનના સ્વરૂપમાં તત્વોનું ચિત્તપ્રજ્ઞનું 1878 ના આસોવદી એકાદશી ને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાની આગળ મશાલ બે બળતી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને કીર્તન ગવાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન ગાવા રહેવા દો ને પ્રશ્ન ઉત્તર કરીએ. પછી સર્વે મુનિ બોલ્યા છે, ઘણું સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈ ભક્ત તો માયાના 24 તત્વે સહિત સમજે છે અને કોઈ ભક્ત તો માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે. એ બે પ્રકારના ભક્ત છે, તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી? આ પ્રશ્ન તત્વની વાત આવી. તત્વનું શું આવ્યું? સદે શાસ્ત્રોમાં અને ભગવાનના સ્વરૂપનું સગુણ નિર્ગુણ કેવું સમજે કે ભગવાન અક્ષરધામમાં છે એ નિર્ગુણ સ્વરૂપ છે, અહીંયા આવે એ સગુણ સ્વરૂપ છે. એવી સમજણ ઘણી બધાની. ભગવાન આ તત્વનો અંગીકાર કરે છે એટલે સગુણ છે. પાછા ધામમાં જાય એટલે નિરાકાર, પાછા નિર્ગુણ. પણ મહારાજે કહે છે કે ભગવાનનું સ્વરૂપ તો સદાય નિર્ગુણ જ છે. અહીં કણી આવે તોય નિર્ગુણ છે. જો અહીં સગુણ થતા હોય તો આપણા નિર્ગુણ આપણને ક્યાંથી કરશે? તો નિર્ગુણ આપણે થવાનો ક્યાં ઉપાય? પછી ભગવાનના ગુણનો ભાવ અડતો જ નથી તો પછી સગુણ કેમ થાય? તો ભગવાન મહારાજ કહે છે કે સગુણ નિર્ગુણ પણ અર્થ બીજો સમજાયો મહારાજ. કાર્યાણીનું 8નું વચનામૃત સમજાયું એમાં એમ સગુણ નિર્ગુણ નથી. ભગવાનનું સ્વરૂપ સદાયને માટે જ દિવ્ય છે, નિર્ગુણ છે. અહીંયા આવે આ લોકમાં પ્રગટ થાય, અવતાર ધરે, જે તત્વનો અંગીકાર કરે તો પણ એ નિર્ગુણ સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપ છે. અને અક્ષરધામમાં પણ નિર્ગુણ સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. પણ સગુણ નિર્ગુણનો બીજો અર્થ મહારાજે સમજાયો કે સગુણ એટલે મોટામાં મોટું સ્વરૂપ એ સગુણ છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ નિર્ગુણ પણ છે. હવે કાર્યાણીના 8ના વચનામૃતમાં સગુણ નિર્ગુણ આપણા સંપ્રદાયમાં ગુણાતીત ભાગમાં કેટલાક એમ હતા કે કાર્યના 8માં જે સગુણ નિર્ગુણ કહ્યું છે અક્ષરનું છે, પણ એમ નથી. શાસ્ત્રી મહારાજ કહેતા એ મહારાજનું જ છે. તો પછી 42માં મેં કીધું કે ભગવાનને તો સગુણ ન કહેવાય, નિર્ગુણ ન કહેવાય, તો પછી કાર્યના 8માં કીધું માટે એ અક્ષરનું હોવું જોઈએ એમ. માટે એમ નથી, ન કહેવાય એટલે અક્ષરનું સ્વરૂપ આપણે સગુણ નિર્ગુણ કહીએ એથી મહારાજનું પર છે એટલું સમજી શકાય, કહી શકાય. કારણ કે અપાર વસ્તુ હોય જેનું માપ નીકળી શકતું નથી એનું માપ કોણ કાઢી શકે? એટલા સારું હળેટના વચનામાં મહારાજે પોતે કહ્યું કે હું મારા મહિમાને પામતો નથી, તો બીજા ક્યાંથી પામે? અને આ જ સ્વામી સેવકપણું છે. અક્ષર પર્યંત પણ મહારાજના પારને નથી પામતા, મહારાજ પોતે નથી પામતા. તો અપાર વસ્તુ છે એનો પાર કેમ લેવો? તો પછી ભગવાન કોણ થઈ શકે અક્ષર પર્યંત? મહારાજ ના પાડી. પુરુષોત્તમ તો એક જ છે. પુરુષોત્તમને લઈને પુરુષોત્તમને ભજી ભજીને પુરુષોત્તમ રૂપ અનંત થયા છે તોય પણ એના સેવક
એના દાસ. આ પ્રશ્ન નંદા સાહેબ અહીં પૂછ્યો તો આ છત્રીસ અહીંયા જ શાસ્ત્રી મહારાજ બેઠા હતા ઢોલણી પર, અને નંદા સાહેબ આ પૂછ્યું તો આ હળહેટના વચના કે મહારાજ કહે છે હું મારા મહિમાન પામતો એટલે મહારાજ પણ એટલા અજાણ ને, એટલા મહારાજને એટલું ખબર નથી ને, અજાણા. તો શાસ્ત્રી મહારાજ કે એમ નથી, સ્વામી કે એ અપારપણું છે, એનો પાર પમાતો નથી. જેમ આકાશનો પાર ન પમાય એમ એનો પાર નથી આવતો. એને ઉપમા કોઈને દેવાય નહીં. સમુદ્રને કોની ઉપમા દેવી? આ તળાવ તો બહુ સમુદ્ર જેવું છે, પણ સમુદ્ર આગળ બચ્યું ન કહેવાય, પણ એ એમ કહેવાય મોટી. અને સૂર્યની ઉપમા કોઈને ન દેવાય. હોળકાળા ચંદ્રમાં ઉગે તો સૂર્યની ઉપમા ન દેવાય. સૂર્ય તો એક જ છે. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ તો એક જ છે, એની ઉપમા હોય. અમાપ વસ્તુ છે એટલે મહારાજ કહે હું મારા પ્રમાણ પાર પામતો નથી. અને જેટલું જેટલું ઈશ્વરીય સામર્થ પ્રતાપનો મહિમા ભગવાનનો સમજે એટલું તો મહારાજ કહે પોતાના આપે. અને ભગવાન તો અપારના અપાર રહેશે. આવી મહારાજની મોટપ કહેવા સારું એમાં કહ્યું છે 42માં કે ભગવાનને તો સગુણ ન કહેવાય અને નિર્ગુણ ન કહેવાય. સગુણ નિર્ગુણ પણ તો અક્ષરનું છે. તો પછી શાસ્ત્રી મહારાજ આ વાત સમજાવે કે અક્ષરનું સગુણ નિર્ગુણ પણ કારણ કે અક્ષર સૂક્ષ્મનું સૂક્ષ્મ સર્વમાં રહ્યા છે, અણુ અણુમાં. અને મોટામાં મોટું અક્ષરનું પણ છે તેવી નામ 63 નામ કીધું ને મહારાજે કે અનંત કોટી બ્રહ્માંડ રૂવાદામ ઉઠે તો બ્રહ્માંડ 14 લોકે સહિત 8 આવરણી સહિત છે. આવડા બ્રહ્માંડ કાંઈ નાના થઈ જતા નથી. તો પછી અક્ષરનામાં પણ અનંત કોટી એવા ઉડા છે, તો પછી એનું વૈરાટનું સ્વરૂપ આપણી દ્રષ્ટિમાં આવી શકતું નથી. તો અક્ષરનું સ્વરૂપ ક્યાંથી દ્રષ્ટિમાં આવે? એમ કરીને મહારાજે સગુણપણાનું વર્ણન કર્યું. સગુણ ના નિર્ગુણ સૂક્ષ્મ સૂક્ષ્મ અણુ અણુમાં રહ્યા છે. તો પછી અક્ષરથી મહારાજ પરશે એટલે અક્ષરથી મોટા ખરા કે નહીં? તો મહારાજ અક્ષરથી પર થયા જ નહીં સગુણ. અને અક્ષર અણુ અણુ મર્યા તો અક્ષરમાં મહારાજ રહ્યા, તો અક્ષરથી પણ સૂક્ષ્મ થયા કે નહીં? તો એ મહારાજનું નિર્ગુણપણું છે. તો સગુણ નિર્ગુણ પણ કેમ ન કહેવાય? કહેવાય પણ એનો પાર નથી. અમાપ વસ્તુ છે એટલે ન કહી શકાય એમ મહારાજે વાત કરી છે. એટલે સહેજ નહીં એવું સમજી બે એ ખોટી વાત સમજાય. સહેજ નહીં એવું ન સમજાય. સહેજ ખરું પણ અપાર છે, અક્ષરથી પર છે. અક્ષરનું સગુણ નિર્ગુણ પણ આપણે કહી શકીએ. એટલે એ અદાએ 2 હીરાનું દ્રષ્ટાંત આપ્યું છે કે એક હીરાની આટલી કિંમત તો બીજાની શું આંકવી આપણે? એમ ભગવાનનું અમાપનું બતાવ્યું મને. એટલે મહારાજ કહે છે કે ભગવાનનું સ્વરૂપ કેટલાક તત્વે સહિત સમજે છે અને કેટલાક તત્વે રહી સમજે છે. એમાં કોની સમજણ શેઠ છે? મહારાજ પછી તો એવું ઉડાડે છે ને કે સગુણ પણ સમજે છે, તત્વે સહિત સમજે છે એ પણ પાપી, અને તત્વે રહી સમજે છે એ પણ પાપી. મહારાજ 2 ને ઉડાડ્યું ખરેખર. અરે મહારાજ પણ એમ કેમ 2 માંથી તારે ક્યાં માર્ગે જવું? શું સમજવું? તારે મહારાજ કે 2 વાતે દુઃખસા જીવને કે જો તત્વે રહી સમજે છે તો નિરાકારમાં જશે, નિરાકાર સમજશે. અને તત્વે સહિત સમજશે તો માણસ જેવા બધા સમજશે કે આ માણસને તત્વ છે એમ નહીં. એટલે 2 વાતે આ જીવને છે તે હમું પાંચરું નથી. એટલા માટે 2 પાપી. તારે મહારાજ સમજવું શું કે ભગવાનના ભક્તને ભગવાનના સ્વરૂપમાં તત્વ છે કે નથી એવું પૂછણું કરવું ગમે જ નહીં. કારણ કે અગ્નિ છે એને કોઈ તત્વનો બાદ રખતો નથી. અગ્નિમાં તમે ચંદન નાખો તો એનો સ્વભાવ પોતાના ભાવને પમાડવાનો. તમે ગમે તે અગ્નિમાં નાખો, ગોબર નાખો, અશુદ્ધ વસ્તુ નાખો, છતાં પણ એ એના ભાવને પમાડી દેશે. તો પછી ભગવાનમાં આટલો શક્તિ નથી અગ્નિ જેટલી કે પોતે અગ્નિ ભગવાન પોતાના ભાવને ન પમાડી શકે. માટે ભગવાન જે તત્વોનો અંગીકાર કરે છે એ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે, ભગવાનના ભાવને પામી જાય છે. પછી એને તત્વે સહિત સમજો તો શું બાદ આવ્યો બતાવો.
કારણ કે ભગવાનના તત્વ ભગવાન રૂપ થઈ જાય છે, ભગવાનના તત્વનો ભેદ રહેતો નથી. હાકરનું નારિયો એમાં સોતરા, ગોટલી, નારિયેળ, કાસલી, ટોપરું એમ જુદું જુદું વિભાગ છે. જીવને એમ વિભાગ છે, પણ ભગવાનના સત્પુરુષ નથી એવો વિભાગ. અને એ ભગવાનના ભાવને પામશે, ગુણાતીત ભાવને પામશે તો એને નહીં રહે એ તત્વનો ભેદ. તો ભગવાનને ક્યાંથી રહેવાનો? ભગવાનને ક્યાંથી હોય? તો આ પછી દેખાય છે એને શું સમજવું? ઘેર પણ થાય, બહાર પણ થાય, જુવાની થાય, હાજા થાય, માદા થાય, ભૂખ્યા થાય. પેલા કેટલા ગયા ને સ્વામી પ્રમુખ સ્વામી તાર પેલા દિલ્હીમાં છોકરાને મારે ને પેલા હરિજનને, ત્યારે લોકો કે હજુ સ્વામી કેમ રક્ષા ન કરી, સેવા કરવા ગયો તો 20 શતાબ્દી. કીધું વિચાર કરો, શ્રીજી મહારાજ પોતે હતા અને પેલા છે તે મૂળજી મેઘપરમાં મહારાજ ભેગા હતા. મૂળજી મહારાજ બે હારે ગયા હતા, પણ એમાં મૂળજીને માર્યો, મહારાજ કેમ રક્ષા ન કરી? તો બતાવો. તો મહારાજની ઈચ્છા હતી, ભગવાનની ઈચ્છા હતી, એ નિમિત્તે અને મહારાજને ધામમાં લઈ લીધો હોય છે, એ નિમિત્તે લીધો હોય છે. એનું એ પ્રમાણે નિર્માણ હશે. એ તમને આપણને એની શું કલ્પના થઈ શકે? શું સમજણ આવી શકે આપણને? શું આપણે કલ્પના કરી શકીએ કહો? માટે જે ભગવાનનું નિર્માણ છે એમાં કોઈ મિથ્યા કરતું નથી, ફારફેર થતું નથી. એટલા માટે છે જે શ્રીજી મહારાજ 50 વર્ષ થયા. 50 વર્ષની ઉંમર એટલે તો હાવ જવાની. 50 વર્ષની ઉંમર એટલે ઘર પણ ન કહેવાય. છતાં પણ 100 મંદવાર ગ્રહણ કર્યા શ્રીજી મહારાજે. એ શું કરવા ગ્રહણ કર્યા? કે અત્યારે ભગવાન સમર્થ હતા, ના ગ્રહણ કર્યા હોત તો શું વાંધો હતો? પણ મહારાજ માગીને લે છે. એ તો વિચાર કરો, કોઈ માગીને લેવા સમર્થ છે? જો આપણે મંદવાર જોઈએ થાય તો આવશે. અને મંદવાર આવ્યો હોય કે નથી કાઢી નાખવો છે જતો રહે તો જતો રહેશે. આપણું કાઢ્યું એકદમ આપણી શક્તિ થઈ કે. અને મહારાજ તો પેલા કહ્યું કે મારે અહીં મંદવાર ગ્રહણ કરવો છે ને રહેવું છે તો કેમ કરું? મહારાજ એવું નહીં. પેલા જ્યાં પેલા નહીં હે એમને ફાય ગયા. મહારાજ ધન કરી આપ પધારો, આપની ઈચ્છા હોય એ પ્રમાણે રહો, અમને સેવાનો લાભ મળશે. તે ભક્તનો કેટલો ભેર પડી ગયો ભક્તમાં. આવી ભક્તોની સેવા અંગીકાર કરવા, ભક્તોનો મહિમા જોવા, ભક્તની દૃઢતા જોવા, ભક્તની કેવી નિષ્ઠા, કેવું મારા વિશે ભાવ બેઠા છે, કેવા થયા છે, એવી પરીક્ષા લેતા હોય, કંઈકના મંદવાર ગ્રહણ કરી લેતા હોય. એ આપણી દ્રષ્ટિ એમાં પોકે એવી નથી. આપણે તો શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ આપણું વાણ હાલે છે. અને શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય તો વાણમાં કોઈ બેહત જ નહીં, પ્લેનમાં કોઈ બેહત નહીં. માટે વિશ્વાસ એ શ્રદ્ધા એ બેહત. પ્લેનને આગુ પાછું કહેશે તો હાંકનારો ક્યાંથી રહેવાનું? એટલે આગુ પાછું ના કરે તો જાણીને. તો ભગવાનની ઈચ્છા હોય તો જ આગુ પાછું થાય. ભગવાનને એ નિમિત્તે કાળની પ્રેરણા હોય. ભગવાનને હલાવવાના પાંદડું હાલતું નથી એમ કહીએ અને પછી આપણે બીજી કલ્પના કરીએ તો આપણે કરતા હરતા ક્યાં જાણ્યા? અને સદે ભગવાનને કરતા હરતા જાણ્યા હતા વશિષ્ઠ મુનિએ કે 100 છોકરા મારી નાખ્યા. કોણે? વિશ્વામિત્ર. પછી વિશ્વામિત્ર પગમાં પડ્યા ત્યારે કે પહેલેથી તમે આવા બ્રહ્મ ઋષિ કીધા હોત તો મેં 100 દીકરા માર્યા, તમારો આટલો પરાભવ કર્યો. વશિષ્ઠ મુનિ કે મારું તમે કાંઈ પરાભવ કર્યો જ નથી. એ 100 છોકરા મારા નહોતા. એ તો ઋણ સંબંધી આ ભેગું થયું હતું. અને ઋણ એટલું હશે ને ઋણ પૂરું થઈ ગયું છે, અદા થઈ ગયું છે, અને તમારા હાથે એનો કારણ હશે, નિમિત્ત છે. એમાં તમે શું કર્યું છે? અને છોકરાએ કોના હતા? આવું કોણ સમજી શકે? આ તો અમથા છોકરા બે ધોલો એકબીજાને મારી હોય તો મોટા ઉપરાળીને બાજી મરે કહો. આટલું સમજવાનું તો ક્યાંથી રહ્યું? પણ તે સહેજમાં બાજી મરે કહો. પણ આવી સમજણ છે કરતા હરતા જાણીને. અને કેટલાકની એવી સમજણ ના હોય એમ તો એમ કે આ મારા છે શિકારીઓ પશુ પક્ષી, તો એમાં ભગવાનની ઈચ્છાથી મારતા હોય તો એને પાપ શેનું લાગે એમ કલ્પના કરે. પણ એ બધું નિર્માણ છે. પેલા ના કીધું કે હાથીએ પેલા મચ્છી મારે માછલા માર્યા હતા, એ માછલા પછી ઈયળોથી નાના દેહમાં પડી અને એનું માંસ ખાય છે.
કારણ ભગવાનના ઘેર અંધારું નથી, કે ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી. ભગવાન બહુ સમર્થ છે, સહનશીલતા વાળા છે, ધીરજ વાળા છે. એટલે ભગવાન મહારાજે લખ્યું છે કે બહુ કાળ સુધી હું જોઉં છું ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ તે કોઈના કહેવાથી અથવા સહેજ વાતમાં રાજીપો કે કુરાજીપો થતો નથી. એટલે ભગવાન છે એ એકદમ રાજી ન થાય. કુરાજી બીજા દેવતા છે શંકર ભગવાન જેવા, ઘડીકમાં રાજી ને ઘડીકમાં કુરાજી એ થઈ જાય. લ્યો પેલો ભીષ્મ કંકણ કે શું કહેવાય, ભીષ્માસુર ને, એને સહેજમાં વરદાન આપી દીધું અને મારો અજમાવા ઇનાજમાં થઈ ગયો. શંકર ભગવાન ભાગ્યા, હવે શું કરું? કો વરદાન તો આપી દીધું પણ પોતાના માથે આવ્યું, પછી ભગવાન પાસે ગયા. ભગવાન કે તમે શંકર ભોળા તે ભોળા જ રહ્યા, આવું ભોળ પણ ના હાલે. કોને વરદાન આપવું કોને ના આપવું, મને જીવ ઓળખવો, એમની સાથે આશીર્વાદ નહીં દઈ દેવા, નકર ઊંધું મારે. તો પછી ભગવાને પેલાને સમજાયો. પેલો તો એની તો મોહ નિંદ્રામાં હતો એટલે એને ભાન ના હોય, એટલે પછી ભગવાને એને મોહ નિંદ્રામાં નાખ્યો કે જો આ રાખમાં પડી રહે છે, હાડકાની માળા હાલે છે, જોગટો છે, બાવો છે, એનું વચન સાચું ક્યાંથી હોય એ તો વિચાર કરતું આવવાનું. એમ કરીને પેલાને મોહમાં નાખી અને કીધું સાચું હોય તું અજવાઈ જો. આમ પેલાને કઈ ભાન રહ્યું કે હું અજમાઈ દઈશ તો ઠેકાણું મારું પડી જઈશ, એ ભાન રહ્યું નહીં. અને માથા મેલ્યું, બળી ભસ્મ થઈ ગયો. પછી ભગવાન શંકર કીધું જો હવે આ તમે રક્ષા તો કરી, પણ હવે આવું ભૂલ પણ ના રાખશો અને આવા આશીર્વાદ દેશો નહીં, એમ કીધું. એટલે બીજા દેવો છે માતા મહાદેવ પીર ફકીર બધા, એને રાજી કરતા વાર નહીં, કુરાજી થતા વાર નહીં. અને ભગવાન તો બહુ જ મોટા મનના, જબર મોટા મનના, એટલે એકદમ રાજી કે એકદમ કુરાજી થતા નથી, અથવા કોઈના કહેવા સાંભળ્યાથી કુરાજી થતા નથી અને માની લેતા નથી. એટલા માટે સુધી મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં તત્વનું છે જ બાદ. તત્વ આપણને દેખાતા તો હોય નટની માયા જેવું છે, અને ભગવાનનું સ્વરૂપ જ દિવ્ય છે, નિર્ગુણ છે, ચૈતન્ય છે. આ લોકમાં આવે તો નિર્ગુણ છે, અક્ષરધામમાં જાય ને નિર્ગુણ છે, ભાગવતી તનુ છે, સાકાર સ્વરૂપ છે, છતાં પણ નિર્ગુણ છે, દિવ્ય છે. એટલે આપણી દ્રષ્ટિમાં આવતું નથી. આપણી દ્રષ્ટિ આવરણવાળી છે અને ભગવાનની દ્રષ્ટિ નિરાવરણ દ્રષ્ટિવાળી છે. એને ભીત હું છે. અને ભગવાન કોઈને નિરાવરણ દ્રષ્ટિ આપે છે તો ભક્તોને પણ આપે છે. કેટલાક ભક્તો મહારાજનું વિતરણ દેખતા જોતા ભારતા, અને પેલી બાઈને સમયો કરવા જવું તો મહારાજે વરદાન આપ્યું તમને અહીં બેઠે સમયામાં જે પ્રસંગો બનશે અને અમારી મૂર્તિ પણ દેખાશે, અને એવું વરદાન આપ્યું છે ને સ્વામીની વાતમાં લખ્યું છે. તો એવા ભક્તોને પણ નિરાવરણ દ્રષ્ટિ ભગવાન કરી શકે છે. તો ભગવાનના આવરણ દ્રષ્ટિ ક્યાંથી હોય? અને આપણી દ્રષ્ટિ સ્થૂલ છે એટલે આપણે આવરણ છે, એટલે આપણે છે તે દેખી શકતા નથી, અને ભગવાન દેખી શકે છે. એટલે મહારાજ બોલ્યા છે ને કે આ ગઢપુર કે આવા છે તે ધર્મશાળા કે સભા મંડપ હું દેખતો નથી, હું તો અક્ષરધામમાં બેઠો છું, અને અક્ષરધામમાં તમે બેઠા છો, પણ તમને અલૌકિક પણ સમજાતું નથી ને અમે સમજાય છે. કુંસર કુંવરબાઈએ કાગળ લખ્યો, એમાં પણ લખી દીધું કે અનિર્દેશથી લખાવંશી છે. ત્યારે કુંસર કુંવરબાઈએ પૂછાવે છે કે મહારાજ આ તમે કાગળ ક્યાં રહી લખો છો? ગઢપુરથી લખ્યો છે કે સારંગપુરથી લખ્યો છે કે વડતાથી લખ્યો છે? અમને શી ખબર પડે? અનિર્દેશ એટલે કંઈ ગામ કે ત્યાં ઇતિહાસમાં આવતું નથી, કંઈ ભૂગોળ ખગોળમાં ગામ કે દેશ કે આવતું નથી, તો અમે અનિર્દેશ ક્યાં સમજીએ? તો મહારાજ સમજાવે છે આ તમારું શહેર નિર્દેશ છે ને આ તમારું રાજા નિર્દેશ છે, પૃથ્વી નિર્દેશ ને જળ ને તેજ વાયુ આકાશ, એમ અક્ષરધામ અનિર્દેશ છે. અનિર્દેશ એટલે આ એકબીજાથી મોટામાં મોટું છેલ્લામાં છેલ્લું અનિર્દેશ અક્ષરધામ. એટલે અક્ષરધામ ઉધો અધો પ્રમાણે રહિત છે. અક્ષરધામ ગોતવા જવાનું નથી, અક્ષરધામ દૂર નથી, અને આપણે બેઠા છીએ તે અક્ષરધામમાં બેઠા છીએ, પણ આપણે તત્વોના ભેદો આપણી દ્રષ્ટિમાં છે એટલે જણાય છે કે આ હું આત્મા છે, આ દેહના આધારે રહ્યો છું. પણ આત્માના આધારે દેહ છે તો કોને ખબર છે? તારા આ દેહ છે
અને આત્મા છે એ બે વળી આના આધારે છે, પૃથ્વીના આધારે. તો પૃથ્વી તો નાશવંત છે, તો પૃથ્વી કોના આધારે છે કે જળના આધારે? તો જળ કોના આધારે છે? તેજના આધારે. તેજ કોના આધારે છે? વાયુના. વાયુ કોના આધારે છે? આકાશના. આકાશ કોના આધારે છે? અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ. પ્રકૃતિ પુરુષ પર અક્ષરધામ, અક્ષરધામના આધારે પ્રકૃતિ પુરુષ હોત છે. અને અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ છે. એ મહારાજ દ્રષ્ટિએ આ વાત કરે છે. હવે એવી દ્રષ્ટિ આપણી થઈ નથી ને એ દ્રષ્ટિ આપણે સમજાયું નથી, તો આપણને એ વાત ક્યાંથી સમજાય? એ વાત ક્યાંથી આપણી દ્રષ્ટિ પહોંચે? એટલે મહારાજે ઠેકાણે એક વાત કરી. આ કુશળકુમારીના નિમિત્તે આવી વાત કરી. જો ગઢડામાં 13ના વચનામાં આ નિમિત્તે વાત કરી. અને બીજી એક વાત મહારાજ કરે છે કે મહારાજ કે ધ્યાન એવા ઠેકાણે કરવું કે આવરણ કે વિઘન કે કંઈક બકવાદ હોય નહીં, ગબડાટ હોય નહીં, શાંતિનું ધ્યાન. એક આવી ઓરડી હોય, આ ડૉક્ટર સામે બાથરૂમ જેવડી, એમાં બેસીને એક સેવક હોય મહારાજ કે, અને પછી ધ્યાન કરીએ તો ઠીક. પછી મહારાજ કે વિચાર અમે કર્યો કે હા તો પડી જાય એવું છે, ધૂળનું છે, નાશવંત છે, ક્ષણિક છે, આમાં તો કાંઈ છે નહીં. તો પછી ગિરનારની કે હિમાચલની ગુફામાં જઈને કરી હોય ઠીક. તો મહારાજ કે એ પણ એને માટે કાળ છે ને એ નાચ છે. આ બ્રહ્માંડનો નાચ છે તો એ હિમાચલની ગુફા ક્યાં સુધી રહેવાની? એમ કરીને મહારાજ પછી ગૌ લોક વૈકુંઠ બધું જોતા જોતા મહારાજ કે અક્ષર, ચૈતન, આત્મા, બ્રહ્મ એ સિવાય કોઈ અવિચર સ્થાન કે નિર્ગુણ સ્થાન કે અખંડ અવિનાશી અને સર્વત્ર વ્યાપક સ્થાન કોઈ નથી. માટે એ બેસીને ધ્યાન કરીએ તો વિઘન આવે, આવરણ આવે નહીં કોઈ. આ મહારાજે વાત કરી. તો એ વાત કેટલી બધી સૂક્ષ્મ છે, એકદમ દ્રષ્ટિમાં ના આવે, પણ વિચાર કરે તો દ્રષ્ટિમાં આવી જાય. કારણ કે જે નિષ્કુળાનંદ સ્વામીએ સહજાનંદ સિંધુનું સીધું પદ લખ્યું છે એ આ ભાવનું લખ્યું છે. ભગવાનનું જે નિર્ગુણપણું અને સતી એના એ ભાવે એ લખ્યું છે. એ નિરાકાર ઉપર કે વેદાંત ઉપર આપ્યું નથી, પણ આવી રીતે મહિમા ઉપર આપ્યું છે. હા હા, તે લે એની બુદ્ધિ પ્રમાણે. હે લ્યો, હા એટલે એની દ્રષ્ટિ એમ પડી. પણ આપણને શાસ્ત્રી મહારાજ સમજાવતા હતા ને સ્વામી કે આ છે નિરાકાર પણ નથી કર્યું. આ તો છે તે ભગવાનનું નિર્ગુણ ભાવ ને આખો વેદાંત છે એ ભગવાનનો મહિમાનો ગ્રંથ કહેવાય. મહારાજ કહે છે 5 શાસ્ત્રો છે, વેદાંત, સાંખ્ય, યોગ, પંચરાત્ર અને ધર્મશાસ્ત્ર. આ 5 શાસ્ત્રોનો સમન્વય હોય તો ભગવાનનું સર્વોપરી સ્વરૂપ સાચે સાચું સમજાય, ન કે ભગવાનનું સ્વરૂપ સમજવામાં ખંડિત થાય. કે આ 5 શાસ્ત્રનો જો સમન્વય ન લઈએ તો મહારાજ કે એકબીજામાં ખોટ આવે છે. એટલે એ મહારાજે 5 શાસ્ત્રનું આપણે સમન્વય વરતાલનું બીજું અને પ્રથમનું 52 ને એ 2માં આ વાત આપણે સમજાવી છે. એટલે તમે વેદાંત એકલું લ્યો તો તમે જરૂર સાથે નિરાકારમાં ઉતરી જશો અને જરૂર તમને એમ જ થશે કે નિરાકાર છે. પણ વેદાંતનો એ ભાવ નથી. વેદાંતનો ભાવ એવો છે કે ભગવાન નિર્ગુણ છે, સર્વવ્યાપક છે, સર્વે અંતર્યામી છે. એટલે એકલું વેદાંત ભણે એટલે સર્વે દેશી થકા એક દેશી સમજી જાય. પણ મારે એમ નથી, એક દેશી થકા સર્વે દેશી. એટલે આટલો બધો ફેર વાત થઈ જાય, પાછા ફેર સમજણ ના હોય તો. હે એમ એટલે એ વાત ના સમજાય છે. મહારાજે પ્રથમના હાથમાં જ લખ્યું ને કે અન્વય વ્યતિરેક અને સગુણ નિર્ગુણપણું, અને એ છે તે સમજ્યા વગર એનો ઉત્તર કરવો નહીં. સ્વામી કહે સમજ્યા એના ઉત્તર કરે તો એમાં અવરું બફાઈ જાય એવું છે. માટે એ સમજણમાં ઉતરે તો જ એનો ઉત્તર વાત કરવી, નકર કરવી નહીં. એમ અન્વય વ્યતિરેક ને સગુણ નિર્ગુણપણું ને સમજવું. આવી રીતે જો સત્પુરુષ થકી અને જો આપણે સમજણ કરી હોય તો આ જીવમાં રહે. ન કે તે શુષ્ક વેદાંતિ થકી કે આવી રીતે તે આપણે જો સમજણ દટ કરી હોય તો આપણી સમજણમાં આ બધો ફેર પડી જાય. એટલે મહારાજે 2 વાતનું કાલ વચનાવતી એ જ આવવાનું છે પાછું.
શુષ્ક વેદાંતિ એને એ આવશે તો એ મહારાજ કહે ફેર પડી જાય. એટલે વેદાંત છે એ મહિમાનો ગ્રંથ છે. એટલે ભગવાનને નિર્ગુણપણાનું દિવ્યપણાનું પ્રતિપાદન કરે છે. પણ આત્માનો વિચાર કરીએ તો આત્માને નામ રૂપના આકારનો નિર્દેશ નથી. તો ભગવાનને ક્યાંથી એનો નિર્દેશ હોય? પછી લોકો નિરાકાર કહે, પણ એમ નથી. એક ભૂત એને પામેલો અધોગતિનો જીવ એ નિરાકાર નથી. એ પણ સતી સાકાર છે. એનો દેહ નથી, સ્થૂળ દેહ કશું. એકલું કારણ દેહ જ રહેલું છે. છતાં પણ આપણી દ્રષ્ટિમાં નથી આવતું અને કેટલાય રૂપ ધરે છે, કેવાય કાર્ય કરે છે. પેલા ભૂત વશ કર્યું તો જે કામ બતાવ્યું કરી નાખે ભૂતે આવડી, તો એ સી રીતે કરી નાખતું હશે દેહ વગર. પણ એ છે તે નિરાકારની સમજણ ખોટી છે મહારાજ કહે છે. પણ છે તે પેલા તમે નતા કહેતા આપણે કે ત્યાં મુંબઈમાં પેલો નિરાકારવાદી કેટલી શ્રુતિઓ નિરાકારની બોલી નાખી. રમેશભાઈ આપણે ભાષા પ્રવચન કરતા તેમાં પણ પછી એને પછી એ નિરાકારની શ્રુતિઓ કે પણ એ નિર્ગુણપણાની શ્રુતિઓ છે. પણ એને આવા સમાગમ વિના અને સતી મહારાજ કે સ્વામીનો સંગ થયા વિના એને આ વાત ક્યાંથી જીવમાં બેઠી હોય? પછી એક દિવસી વાત કર્યા કરે, પછી એના સાથે તમે વાત કરો તો પણ એને શી રીતે સમજાવી શકો? એને સમજણ શી રીતે આવી શકે એવી કહો? એટલે માટે સતી મહારાજ કહે છે કે એવા વાદ વિવાદમાં ન પડવું જોઈએ. અને વાદી કોઈ મહારાજ કે તર્યો નથી. શિક્ષા ગીતામાં પણ લખ્યું કે વાદી કોઈનો ઉદ્ધાર થયો નથી. માટે ભગવાનના તત્વ અને તત્વ નથી એ ચૂંટણું ભગવાનના ભક્તને ગમે નહીં. માટે ભગવાન છે એ નિર્ગુણ છે. એને તત્વ ગ્રહણ કરે કે મહારાજ સંકલ્પ કરે, ભગવાન સંકલ્પ કરે કે આ જ્ઞાની અજ્ઞાની બધાય મને દેખો, ત્યારે મહારાજ કે હું આવી રીતે સતે સ્થૂળ સ્વરૂપે દર્શન દઉં છું. અને જ્ઞાનીને મતે તો હું શું છું, પણ અજ્ઞાનીને મતે નથી દેખાતો. એટલા માટે સતે આ હું મૂર્તિમાં તમને દેખાવ છું, સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરે. અને સતે ભગવાનના ભક્ત સ્થૂળ દેહ ભાવના છે. એટલે એની સેવા અંગીકાર કરવા, એના કાર્ય કરવા, એના મનોરથ પૂરા કરવા સારું આવું હું સ્થૂળ સ્વરૂપ બતાવું છું. પણ રહ્યો છું તો અખંડ મૂર્તિમાન જ. ગોપીઓને પણ એ જ વાત કરી ને કે તમારામાં રહ્યો છું કે જેમ પંચભૂત રહ્યા છે, દેવતાઓ રહ્યા છે, આત્મા રહ્યો છે, એમ હું એ રહ્યો છું. પણ રહ્યો છું મૂર્તિમાન, નથી દેખાતો. એ તમારા ઇન્દ્રિયોનો નિરોધ કરવા નથી દેખાતો એમ મહારાજે કહ્યું છે. તો મહારાજના વચન વિશે આપણને વિશ્વાસ હોય તો આ જીવમાં, આપણા જીવમાં આગળ બેસી જાય. અને જો વિશ્વાસ ન હોય તો બેહે નહીં એમ કહે છે. તો શું કહેજો? હે એ તો છે. હે હે હા, એ તો ભક્તોની જેવી ઉપાસના એવા ભેદ પછી તો. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખી બતાવ્યું પાછું એ સ્થાન તો ખરા ને. બ્રહ્મા રાખ્યા સત્યલોકમાન, શિવજી રાખ્યા કૈલાસ. એ તો લોકાંતર છે જ બધું. અને એ મહારાજ લખ્યું ને ચોકા પાટલા રત્નાત્મા કે અક્ષરધામ સિવાય જે લોક છે, લોકના વૈભવ છે અને લોકના જે દેવ છે એ ચોથા પ્રલયમાં કાંઈ રહેતું નથી. ત્રીજા પ્રલયમાં એ બધું એ છે તે નાશ થઈ જાય છે. તો હવે એ બધા લોકાંતર છે, પણ ધામ એક જ છે, અક્ષરધામ. અને ભગવાન એક જ છે, શાસ્ત્રનો પુરાવા છે. શાસ્ત્ર તો કહે છે કે એ પુરુષોત્તમ નારાયણ અને અક્ષરધામના અધિપતિ, એમાંથી જ બધા છે આ ઉત્પત્તિ છે બધાની સર્ગની, અને બધા લોકાંતરની ને દેવોની ને અવતારોની બધાની ઉત્પત્તિ એમાંથી છે. એટલે પછી જેવું જેને ભાવના ત્યાં અટકે. એ કોઈ ભગવાન નથી તે ઇન્દ્રને ભગવાન સમજીને એટલા ઉભો રહે, કોઈ વરી સાથે વૈરાટને ભગવાન સમજીને એટલા ઉભો રહે, કોઈ પ્રધાનને ભગવાન સમજીને એટલા પ્રધાન પુરુષમાં ઉભો રહે. એમ સાથે ભેદ પડી જાય. પછી ઠેઠ ન જઈ શકે, ન ભણી શકે તાર ભેદ પડે જ ને. વિદ્યાનગરમાં 12,000 છોકરા ભણે છે, પણ પીએચડી કેટલા થઈને નહીં કરશે બધા એવા. એટલું એવું બધું ઉપાસનાનો તો ભેદ રહેવાના જ છે અને સ્થાને રહેવાના છે.
એ તો છે તે ક્યાંય અટકે નહીં, ક્યાંય રહી નથી એવા પુરુષ મળ્યા હોય તો એનું ઘોડું વચમાં ક્યાંય લોભાય અટકાય બંધાય નહીં. બાકીનું તો બધા બંધાયેલા જ છે. ઠેઠ પાકું બહુ આવરણ છે, વિઘન છે. જેમ પેલા કુંડા ભરીને મેલા છે ને દૂધના યારુના માટે, કે યારું આવે નહીં, લાઈનો કરે. હવે એ કુંડાનું પીતા પીતા હલવી રહે એટલે ઠેઠ ન પકે. એમાં એ જીવે બધા છે તે લોકાંતરમાં બંધ થઈ રહ્યા આડાવરે. હવાત પડી જાય, મજા પડી જાય, હે કુંડા મૂકી દીધા, બસ પીધા કરે. પછી એમ કરતા કરતા જો આગળ જાય તો અને બીજું ગુણાજી સ્વામી દ્રષ્ટાંત આપ્યું છે કે આ વરસાદ પડે ત્યાં ગામનું નેવાનું બધું પાણી ભેગું થાય, તે ગામ હુંહરો રેલો નીકળી અને ગામના પાદર જાય ત્યાં પેલા લોકોએ માટી ખાણીઓ પાડી હોય ને એમાં પડે એ પાણી. પછી એને 2-4 દાડે સુકાઈ જાય. એ પાણી અમલ ન થાય. પણ એ પાણીનો જો વધી જાય ને ખાડા ભરી જાય અને ઉપરથી હાલે તો વળી ગામના તળાવમાં જાય. એ પાછું સુકાઈ જાય 7-8 મહિને, 12 મહિના નવા જૂની તો થાય જ. અને અહીંયાથી પછી વળી જો આગળ જાય તો આવા નદીઓના વાંકળામાં જાય. એમ કરતાં કરતાં મોટી નદીમાં જાય અને મોટી નદીમાંથી દરિયાને મળી જાય. અને દરિયાને મળ્યું એ અમર, બાકીનું બધાનું ક્ષય છે. એમાં જીવનું એવું અહીંથી હાલ્યો તો અહીંથી તે ઇન્દ્રના લોકમાં જાય ને હવે બ્રહ્માના લોકમાં જાય ને વૈરાટના લોકમાં જાય. એમ જો હલવા તો ઠેઠ પહોંચ્યો અક્ષરધામમાં તો આવી તો ન કે ત્યાં સુધી કાળના આધીન છે, ત્યાં સુધી ક્ષણિક છે. આવા બધા દાખલા મહાન પુરુષોએ આપ્યા છે. એનો આપણે વિચાર કરીએ તો સમજાય. બાકી તો ભગવાનના મોટા પુરુષના વિશ્વાસે પહેલું તો માનવું પડે, પછી ભગવાનની દયા કૃપા હોય ને અનુભવ કરાવે તો બરોબર છે, અને પછી અનુભવ થાય. પણ પહેલો તો વિશ્વાસ રાખવો જ પડે. તો શું કહે છે વળી? મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જે ભગવાનને વિશે માઇક ચોઈસ તત્વ સમજે એની સમજણ ઠીક નથી. હા, જય સ્વામિનારાયણ. અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે. કોણ કહે છે? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી તો સમજતા છે ભાઈ, આપણે એવું ખોટું તો ના કઢાય, પણ મારે નફાએ વાત કઢાવી છે તેમ બોલ્યા છે કે આટલું બધું અંદર સ્વામીમાં ના હોય. પણ સ્વામી એમ કીધું કે તત્વે રહિત સમજે છે, ઠીક છે સમજણ, અને તત્વવાળાની સમજણ ખોટી છે. પછી હવે મહારાજના ઉપર સમજાવે. હા, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સાંખ્યવાળે 24 તત્વ કયા છે તે સાંખ્યને મતે 23 તત્વ અને 24મો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વરનું ચૈતન્ય છે તે રીતે 24 તત્વ કયા છે. કેમ જે ક્ષેત્રજ્ઞને તો અન્યોન્ય તત્વના ભેદનું એ ક્યાં છેડો છે? એકાદશ નો 22મો અધ્યાય આપણે વાંચ્યો હોય છે. એમાં તત્વના કેટલા ભેદ પાડ્યા? કોઈ 5 કહે છે, કોઈ 7 કહે છે, કોઈ 24 કહે છે, કોઈ 80 સુધી લઈ ગયા છે કે નહીં? તો એ 22નો અધ્યાય આખો એનો તત્વના ભેદનો લખ્યો છે. પછી મેં લખ્યું કે એકબીજા તત્વમાં સમન્વય કરતા હોય એટલે આવા ભેદો થાય. બાકી બધા એની સમજણમાં તત્વો છે એટલા તો છે જ સાચા. હા, એમ છે. પણ કોઈ એકબીજામાં મિક્સર કરતા હોય એટલે વધઘટ થયા કરતા હોય. એમ પછી વાત કરી. આટલા બધા ભેદ આપ્યા. તો શું કહેવું? ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં. હા, તે માટે તત્વ ભેળા જીવ ઈશ્વરને કહ્યા છે. હા, મહારાજે સમજાવ્યું, બાકી અસલ સાંખ્ય તો છે જ નહીં. મહારાજે સમજાવ્યું, સાંખ્યનો સાચો અર્થ મહારાજે. બરોબર છે. બાકી અસલ સાંખ્ય તો નિરીશ્વર છે. સાંખ્યો તો આકાર માત્ર મિથ્યા નિરૂપણ. એટલે જ તો છે તે કપિલદેવ ભગવાનની જે વખત છે ને જીવમાં હશે તોય પણ જે એનું પ્રતિપાદન ના કર્યું એટલે જીવ ના અવરા પાટે ચડી જાય જીવો એમ. એમાંથી નિરીશ્વર સમજી શકાય. હા, એક શ્રેષ્ઠ ને એક નિરીશ્વર. હા, એ ઈશ્વર એટલે ક્ષેત્રજ્ઞ નહીં જ ઈશ્વર માને. બસ બરોબર. હવે અને ભગવાન છે તો ક્ષેત્રને બેના આશ્રય છે. માટે ભગવાન થકી માયિક તત્વ જુદા કેમ કહેવાય? અને જેમ આકાશ છે
તેને વિશે 4 તત્વો રહ્યા છે, તો પણ આકાશને કોઈનો દોષ અડતો નથી. તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયિક તત્વનો એકેય દોષ અડતો નથી. એવું જ ભગવાનનું સ્વરૂપ છે, તેમાં 24 તત્વ કહીએ તેમાં 100 બાદ છે, ને તત્વે રહિત કહેવો તેમાં શું નિર્બાધ પ્રમાણ નથી. અમને તો એમ જણાય છે. આકાશનું મારા દ્રષ્ટાંત આપ્યું. આકાશ તો પ્રકૃતિ પુરુષનો આધાર લે છે, અને આકાશની આકારે દ્રષ્ટિ થાય તો મહારાજ કે અક્ષી વિજ્ઞાન બ્રહ્મ વિજ્ઞાન હે મજનું હા ચિદાકાશ. આ આકાશ તો મઠાકાશ ઘટાકાશ, એ તો તમોગુણ નો આકાશ કીધું. એ આકાશની વાત નહીં, આ તો મહદ આકાશ. એટલે મહદ આકાશમાં પછી તો આ સાથે તામમાં સહકાર ભળી જાય છે ને પાછું. મઠાકાશ ઘટાકાશ આ મઠનો આધાર છે, એ મઠનો આધાર મૂટકી દે એટલે મઠાકાશમાં હા ભળી જાય એમ. એટલે એ અખંડ થયું, એના આ તત્વના વિકાર અડે નહીં એમ કે. તો એ આકાશની દ્રષ્ટિને પામે તોય પણ સાથે પ્રકૃતિ પુરુષ સ્પર્શાય, તો પછી બ્રહ્મની દ્રષ્ટિને પામે, અક્ષરની દ્રષ્ટિને પામે, એ તો માયા પ્રથા એ મશીન હોય. પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત? ચિમનલાલ ભાવનગર. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે. જો મારા તો બેને ચૂપ કરે. અને જે તત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. થયું બેન પાપી ગાલ્યા. તત્વે સહી સમજે તોય પાપી, રહી સમજે તોય પાપી. મહારાજ પણ એમાં પછી તાર જવું ક્યાં, શું સમજવું? મારે કે બે વાતે શું ધરે છે કે તત્વે રહી સમજે તો નિરાકારમાં જશે, પણ નિર્ગુણ ભાવ નહીં સમજી શકે. અને તત્વે સહિત સમજી તો માણસ જેવા સમજે કે માણસ તત્વો છે એમ નહીં છે. એમને બાર પણ ઘેટ પણ જોવાની છે, ભૂખ્યા તરશે હાજા માજા થાય છે, માણસ થાય છે. એમાં માણસ મનીમાં શું ફેર છે તો મનુષ્ય જેવા જાણશે. એટલે બે વાત મહારાજ કે બાદ. એટલા માટે ભગવાનના સ્વરૂપમાં તત્વ છે કે નથી એનું શું ભગવાનના ભક્તને ગમે જ નહીં. કારણ કે ધ્યાન કરવું એને શું કરવું મહારાજ? તત્વ વગર કશી રીતે ધ્યાન કરવું? તો મારે કે બે રીતે ધ્યાન થઈ શકે. પણ એમાં દ્રષ્ટિ પડે નહીં. એનું કારણ છે કે આ આપણું સ્થૂલ ભાવ છે, એ સ્થૂલ ભાવ મટાડવા ભગવાન સ્થૂલ થાય. અને સ્થૂલ ભાવ મટ્યા તેડી પછી તમે સૂક્ષ્મ ભાવમાં જાઓ તો વાંધો નથી. અને પંચાળના બીજામાં આ વાત મહારાજે સમજાવી છે કે બે માર્ગ છે હાથા, મોટાએ પ્રમાણ કર્યા છે. બેમાં સાધન હરખા છે અને ઉપાસનામાં ફેર ઘણો છે. અને બે માર્ગને યથાર્થ જો અનુસરે તો બે માર્ગમાં કલ્યાણ છે એમ મહારાજે લખ્યું છે. એટલે નિર્ગુણ સ્વરૂપમાં એટલે માનસી પૂજામાં સારંગપુરના ત્રીજામાં લખ્યું કે પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા બેયનું ફળ હરખું છે. પણ આપણે જોઈએ તો આ ગજેન્દ્રે પોકાર કર્યો ત્યારે એની રક્ષામાં આવ્યા ભગવાન. ત્યારે અહીંયા કોઈ આકાર કે કોઈ સ્થાન કે કોઈ મંદિર હતું નહીં, પણ એને ભગવાન ઉપર આરદા નાખી તો ભગવાન તો સર્વજ્ઞ છે, એની અરજી સાંભળે છે. પણ એને કરીને વૃત્તિ જ્ઞાન મુક્તિ થાય નહીં. એને કરીને કાર્ય પૂરતા બરોબર છે, કાર્ય પૂરતા કામ સરે. અને એવું તો મારે કીધું ને, ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ પગે તારે પૂરો જ્ઞાન. તે ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ પગવાની વાત કરી ત્યારે હવે છતાં ભગવાન તો કાર્ય ગમે તે રૂપે કરતા હોય, પણ કલ્યાણ કરવામાં તો ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ તઈને પૂગે તારે કલ્યાણનું સ્વરૂપ હાથે આવે, બાકીનું તો સ્વરૂપ રક્ષાનું હાથે આવે. જેમ મારે કે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી એ બેને પેલો સરો ગાતો હતો ને બાવો કે આ સ્વામિનારાયણ મૂડી હાથે આવે નાખણ કાપવા. પણ ભગવાન છે, મહારાજ છે, રક્ષા કરે. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ મહારાજ કાપવા દેશે તો કાપશે ને કોઈના હાથમાં થાય એ વાત. તો મહારાજ રાઘવ જતમાં પ્રવેશ કર્યો અને રાઘવ જતમાં પ્રવેશ કરીને આવ્યા ત્યાં શું બાવા કરે ત્યાં સ્વામિનારાયણ મૂકી આ છે ઘણા દાદાજી નાખણ કાપવા ક્યાં છે આ રૂમમાં પૂર્યા છે. એ હા કરવું ઘરે જોયું મુક્તાનંદ સ્વામી ધ્યાન મારા કરે. તારે પેલા ભગવાન વસેલા ને કે આવા પવિત્ર સાધુ ભગવાનનું ભજન કરે, તારું શું બગાડ્યું છે? તું આ નાકન કાપવા બેઠો. હાલો મહારાજ બહાર નીકળો, હાલો તમે મૂકવા આવો.
અને પેલાને ઠટકારી વઢ્યા એમ કરીને સ્વામી કે આમ ભગવાન રક્ષા કરે છે એમ ગુણાતી સ્વામી લખ્યું. બીજું ગુણાતી સ્વામી ક્યાં લખ્યું કે નદીનું પૂરું ઉતરતું પેલા ઘોડા ઉપરથી અસવાર પડી ગયો, તે 4 વાર પડી ગયો. 4 વાર ઘોડા એ પાછા વળીને વાળ્યું. ઘોડું તો જનાવર છે, પણ આ ભગવાનની પ્રેરણા, એની રક્ષા ભગવાનને કરવી હોય તો ઘોડા દ્વારે રહીને પણ કરી શકે, પણ કલ્યાણ નહીં કરી શકે. એમાં જ્ઞાન નહીં આપે. એ સ્વરૂપ જુદું પ્રત્યક્ષ લખ્યું. એ સ્વરૂપ તો ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ પૂગે, તેને પૂગે ત્યારે એ સ્વરૂપથી આ જીવનો ઉદ્ધાર મોક્ષ કલ્યાણ થાય છે. અને પેલા સ્વરૂપે એ રીતે ભગવાન રક્ષા કરે, ગમે તે દ્વારે ગમે તે રીતે પ્રેરણા કરીને રક્ષા કરે. તો એ નિર્ગુણ સ્વરૂપનું પણ આપણે આરાધના કરીએ તો ભગવાન સર્વજ્ઞ છે, સાંભળે છે આપણી આરાધના. નથી સાંભળતા એમ નહીં. આપણે મંદિરમાં જઈને જ પ્રાર્થના કરીએ, ભગવાનની મૂર્તિ આગળ જ પ્રાર્થના કરીએ તો જ ભગવાન સાંભળે એવું નથી. તો ગમે ત્યાં તમે રહીને એને પોકાર કરો તો ભગવાન સાંભળે છે અને એ ભગવાન પ્રગટ થાય છે, કાર્ય કરે છે, રક્ષા કરે છે. બાકી છે તે આ જે મોક્ષદાતા પુરુષ સ્વરૂપ છે એ તો આ પ્રત્યક્ષ છે. અને ઇન્દ્રિયો અંતર્ગત અનુભવ કરીને ભોગવાની વાત કરીશ. તો શું કહે જુઓ મહારાજ? ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્તો હોય તેને તત્વ છે કે નથી એવું ચૂંટણું કરવું ગમે જ થઈ નહીં. ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાન તે ભગવાન થઈ એને વિશે ભાગ ત્યાગ કર્યાનો માર્ગ નથી. થઈ રહ્યું ભાગ ત્યાગ કરવાનો માર્ગ નથી. તે ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણે. આ સ્થિત પ્રજ્ઞા ગીતામાં બીજા જેમ 57, 58, 2-4 શ્લોકો લખ્યા છે ને, ત્યાં જ્યાં પુરાણી અમારા નહીં ના શ્લોક બધા મોઢે કરે. મુકુંદ અગલા જયરામ પુરાણી શ્લોક મોઢે કર્યા. એટલે સ્થિત પ્રજ્ઞા ના થાય કે આત્મામાં સ્થિતિ થાય એ પણ સ્થિત પ્રજ્ઞા, અને પરમાત્મામાં ભગવાનમાં સ્થિતિ થાય તે પણ સ્થિત પ્રજ્ઞા. એટલે સ્થિત પ્રજ્ઞ કોણ કહેવાય કે ભગવાન વિના બીજો ઘાટ નહીં, બીજો સંકલ્પ નહીં, એ સાચું સ્થિત પ્રજ્ઞ. હા એ તો હોય એ તો મારે ના પાડીને, પણ એ તો એક ભગવાનમાં મનુષ્ય ભાવ ના આવે એના માટે સિદ્ધ કરવાનું છે, પણ એને કરીને આત્યંતિક કલ્યાણ થતું નથી. અને જેને એવી એકમતી હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણવો. અને જે પુરુષને ભગવાનને વિશે એવી દ્રઢમતી છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. તે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અને આ સંસારમાં પણ એવી રીત છે જે થકી પોતાનો મોટો સ્વાર્થ થતો હોય તેનો બુદ્ધિમાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં. આપણો સ્વાર્થ થતો હોય સ્વામી વિશે તો સ્વામી મનુષ્ય ભાવ ના આવે, દેહના ભાવ ન જણાય. સ્વાર્થ સ્વામી આપણી સુરત હોય કે આપણે આ કામ સરસ, આપણો મોક્ષ કરતા છે, કલ્યાણ કરતા છે. આ વાણ છે, આગ બોટ છે, લાકડાનું છે, જળ છે, તો પણ બહુ સાગર તારસ, તો એનો છે તે આપણને ભગવાનનો સત્પુરુષમાં મનુષ્ય ભાવ ના આવે. અને જો સ્વાર્થ ન મંદાણો હોય તો મનુષ્ય ભાવ ડગલા આવે. એ મહારાજ વ્યવહારનું કહે છે, જગતનું, કે એકબીજામાં આપણે દીકરામાં, બાપમાં, સ્ત્રીમાં, ઘરમાં એકબીજાનો સ્વાર્થ છે તો એકબીજાનો બધાએ સ્વભાવ ગુણાતીત થઈને ઘરમાં નથી બેઠા. ત્યાં છે એ ત્યાં આવ્યા છે, અહીં છે તે જ ત્યાં છે, પણ ત્યાં અભાવ ગુણ નથી આવતો એકબીજાનો. અને અહીં આવશે કે લોહી જુદું થયું, અહીં પ્રકૃતિ જુદી થઈ, અહીં બધું જુદું થયું, અને પેલું એક લોહી છે એકબીજાનો સ્વાર્થ છે. એટલે ત્યાં એ સ્વાર્થ મંદાણો એટલે એકબીજાનો અભાવ અવગુણ નથી આવતો, અને એકબીજાનું છે તે ઉઠતું છે તે બીજાનું ઉપરાળ લે એનું પક્ષ લઈ. મારા દીકરાનો વાંક હોય જ નહીં, તારો જ વાંક છે, ધારાહર હોય તોય કહો. એટલે એવી રીતે મહારાજ દ્રષ્ટાંત આપે છે કે જો એમાં સ્વાર્થ છે તો આપણને એનો મનુષ્ય ભાવ આવતો નથી, અવગુણા ભાવ આવતો નથી. અને આ એવો સ્વાર્થ મનાય તો આપણને
અવગુણ અભાવ ના આવે. અને સ્વામી દ્રષ્ટાંત આપ્યું ને કે જેમ છે તે આ જગતના વ્યવહારમાં આપણે છે તે ગ્રસ્તને પરણાવવા જાય છે છોકરાને, તાર ગારો કેટલી બોલે ફટાણા, તોય પણ પેલાને શું વિચાર રેવાઈને જાનૈયાન કે આ ગારો દે છે તે મીઠી લાગે, પાછી હાકર જેવી. હો, જો ના દે તો પાછું અવગુણ લે. મને કેમ ના ગાયું, ફલાણા ભાઈને ગાયા ને મને ના ગાયા. એટલે પણ ગાય વરાઈને શું હવાજ છે, ગારો દે થતો. ગારો એ ઘીની નાર્યું ગારો એ ઘીની નાર્યું એમ. તો સાથી સ્વાર્થ, સ્વાર્થમાં મીઠાશ આવે. એમાં સ્વાર્થ હોય તો મીઠાશ આવે, પણ સ્વાર્થ ન મંદાણો હોય તો તે અવગુણ ભાવ આવે, પાછું પડી જવાય અને દુઃખ થાય. અને સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારો પતિનો દોષ ગ્રહણ કરતી જો નથી. જો આવ્યું ને જે પોતાના ભાઈ, જો. ભત્રીજા, દીકરા ઇત્યાદિ જે સંબંધી તેને જો પોતાનો અતિશય સ્વાર્થ હોય હા તો દોષનું ગ્રહણ નથી કરતા. ભાલ્યો તેમ ભગવાન થકી જેને મોટો સ્વાર્થ જાણ્યો હોય છે, ભગવાન તો પાપ થકી અને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભય પદ આપે છે. એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહીં. જેમ સુખજીએ રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો છે ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો, પણ સુખજીને લેશ માત્ર સંશય થયો નહીં. અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો થયો હોય ને તે અતિશય શાસ્ત્ર વેચતા હોય અથવા ભોળો જ હોય, પણ તેની ભ્રમે નહીં. જો ગોપીઓનો શ્વાસ હતો તો મતલબ સુખદેવજીનો મહિમા હતો, ગોપીઓનો શ્વાસ હતો. જો પરીક્ષિત રાજાનો શ્વાસ હતો મોક્ષનો કલ્યાણનો, આ પરીક્ષિતને ક્યાં આપણે ઉદ્ધવજીને. અને તે એમ મારે કે ગોપીઓને શંકર ન થયો, સુખદેવજીને ન થયો, ઉદ્ધવજીને ન થયો. અને 5મી પેઢીએ 5મા પરીક્ષિતને સાંભળવામાં શંકા થઈ. એટલી એની કતાશ, એટલો એને મહિમામાં ખામી, એટલી તે ખામી. તો સુખદેવજી સમજાવવામાં કશત નથી ના રાખી, છતાં પણ જેમ છે એમ યથાર્થ ના સમજાણું ત્યારે પછી વાત ફેરવી. તેની મુક્તાનું સ્વામી લખ્યું છે ને કીર્તન કે પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવલી ધીરે. આ સાંભળીને સુખ મુનિએ રસને સપાડ્યો અને મોક્ષ રીત કહી દીધી રે. મોક્ષ રીત શું કે આત્મા પરમાત્માનું જ્ઞાન આપ્યું કે આત્માને કઈ હાફ કાઢે ને મરે ને તું આત્મા છું, અને દેહ મિથ્યા છે. દેહ તો ગમે તે નિમિત્તે પડવાનો, હાફ કાઢીને પડે કે પાણીમાં ડૂબીને મળે કે અગ્નિથી બળીને મળે કે તાવ આવીને મળે, ગમે તે બાનું. બાને મોત અને હલ્લે રોટી, એમ બાને મોત છે. ભગવાન માથે લેતા નથી એટલે બાનું આપે છે, ન કે હવે ભગવાનના માથે નાખે. ભગવાન કે ભાઈ મારો વાંક નથી, મારો વાંક હોય તો તમે ગામના કુવા ઉભા રહો કે બધા વાતો કરશે, સમજાય છે તમને. પેલો કે ફલાણા ભાઈ ફલાણા માર્યો, ફલાણો કે ફલાણા તાવ આવ્યો ને મળ્યો, પેલો કે ફલાણામાં આપઘાત કરીને, એમ હવ કે. પણ ભગવાનની માથે કોઈ નાખે નહીં. ભગવાન જો કોઈ મારા માથે ના કરે, મારા માથે સહેજ નહીં કે ભગવાન કે મારા માથે સહેજ નહીં. હે કરવા છતાં અકર્તા થઈને બેઠા તો એટલે મહારાજ કે હા, એટલે મહારાજ કહેવા પરીક્ષિત ના સમજાયું આત્માનું જ્ઞાન. અને ભગવાન તારી રક્ષામાં બેઠા છે, તારા આત્મામાં છે, સુખદેવજીમાં છે, કૃષ્ણ પરમાત્મા સાક્ષાત્કાર છે, એમ બધું સાક્ષાત્કારનું જ્ઞાન આપ્યું. પછી પરીક્ષિત 5મા અધ્યાયમાં નિર્ભય થયો છે. 12મા સ્કંદનો 5મો અધ્યાય કે પરીક્ષિતને મૃત્યુનો ભય ટળી ગયો, આવું લખ્યું. અને પછી 6ઠા અધ્યાયમાં મોક્ષી ગતિ આપી અને જન્મે જે સર્પ યજ્ઞ કર્યો. પછી સર્પ યજ્ઞમાં પછી વાર્યો પાછા. બ્રહ્માએ કે ભાઈ આ તું ભૂંડું કરે, તારા બાપને કાઢનારો ક્યાંય રહી ગયો, ના બીજા હજારો બચારાનું ભાર કાઢ્યું. એમ કરીને બંધ કરાયો. ત્યાં પેલો તક્ષક બચી ગયો, ઇન્દ્ર બચાવી દીધો. અરે અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે મહાત્મય હા તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે. હા પછી શાસ્ત્ર વેચતા હોય તો ભોળો હોય, હોય કે શાસ્ત્ર વેતા હોય, પણ
પણ જેની ભગવાનને વિશે દ્રઢમતી હોય તે જ ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણે. જો સમજ્યા કે નહીં કે ભગવાનમાં જેને આસ્તિક ભાવ છે, ભગવાનમાં જેને મહિમા છે એને જ આ વાત સમજાય, ને કે બીજાને સમજાય. નાસ્તિકોને શી રીતે સમજાય? જેના ભગવાનમાં હેત નથી, ભગવાનનો મહિમા નથી, ભગવાનનો સંબંધ નથી, અને આકાશમાં ભળ આકાશ અને મારી લેરી છે. ભગવાન તો રામકૃષ્ણજી તો હું બ્રહ્મ છું, એ તો મારે લહેર છે, મોજા. હે લહેરી લહેરી એવું કીધું, મારી લહેરી છે એટલે મારા મોજા છે. સાચો તો દરિયો તો હું છું, બ્રહ્મ. એમ અને દ્રઢમતી વાળા ભક્તો હોય તેને ઓળખે પણ ખરા. વાહ. અને તે વિના જે જગતના વિમુખ જીવ એ તો પંડિત હોય અથવા મૂર્ખ હોય, પણ ભગવાનને વિશે દ્રઢમતી પણ કરી શકે નહીં. અને જે દ્રઢમતી વાળા ભક્તો હોય તેને પણ ઓળખે નહીં, અને હરિજનનું મહાત્મ્ય પણ જાણે નહીં. ન જાણે. ડાંગરે મહારાજ ના બાપુજી આવ્યા હતા, વિદ્વાન તો વેદાંત ભણેલા આચાર્ય, છતાં પણ કે અમારો સનાતન ધર્મ. અને પછી પેલા ખાવા બેઠા હતા, 5 આહુતિઓ આપે છે ને પંચદેવને, તે 5 પંચદેવના 5 કોરિયા મૂકી અને પછી કે આ અમારો સનાતન ધર્મ. અને પછી કે અમારે પતિવ્રતાની ભક્તિ નહીં. હવે એમને શું સમજાવો? તમે ભણેલા ભણો તો વળી કંઈક તમે સમજાવો કે ભાઈ છે. પણ હવે આવા ભણેલા ને આ શાસ્ત્રના આવા શબ્દો નહીં, ભાગવતના બધા વાંચ્યા હોય, પણ કે અમારા પતિવ્રતાની ભક્તિ નહીં, કે પોતે કે પછી શું કહો એમને? કહો એવું બધું. હા પંચદેવ ને કીધું, મારા શિક્ષાપત્રમાં લખ્યા છે કે માનવા, પણ એમની ગતિ ક્યાં સુધી છે, અને તમને ગતિ ક્યાં સુધી આપશે એનો વિચાર કરો તો સમજાય ને. પણ કોણ કરે? હા 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 શું કર્યું? ગણપતિ છે તે ઇન્દ્રિયોના જે ગણ છે એના અધિપતિ. હા હા આ ગણપતિ નહીં. હા બરોબર. ગણપતિ નહીં. અને સૂર્ય 12 છે, એમાં જે મુખ્ય સૂર્ય છે જેને મહારાજે ગુણાતીત સૂર્યની ઉપમા આપી. યોગી મહારાજ કહેતા વસ્તાલનું 12મું અને મધ્યનું બેસાડી, આ બંને વચનામાં ગુણાતીત સૂર્યની ઉપમા આપી. મહારાજ કહે એ સૂર્યને માનો, આ સૂર્ય નથી માનતા. મહારાજે 5 દેવો એ બહુ સરસ બરોબર. હા પછી શું કે? અરે માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે, અને મહાત્મ્ય પણ તે જ જાણે. જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય મહાત્મ્ય જાણ્યું, તેમ ગોપીએ પણ ઉદ્ધવજીનું મહાત્મ્ય પણ જાણ્યું. અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે, તો પણ નિર્વિકાર છે. અને માયા આદિ જે વિકારવાન પદાર્થ ક્ષેત્રજ્ઞ યોગનું 13મો અધ્યાય વાંચો તો સમજાય એવું છે થોડું. પણ એ પણ વાંચીને સમજે કોણ? આ સ્વાધ્યાય ચલાવે છે ગામો ગામ, પણ એનું નિરૂપણ સમજણ કરવાની નહીં જેમ છે. અને કરે તો એ પોતાની રીતે, પોતાની ગતિ પ્રમાણે કરે. હા હા એમ. નકર પેલું અક્ષર લે, ઓમકાર ના અક્ષર લે એમ સમજે. અમેરિકાના નિબંધ હા જર્મન પ્રોફેસર. હા બહુ સરસ. આપણે વાંચીએ ને તો કેટલાય પ્રમાણો વેદનાન સૂચિનાન બધા ઓરિજિનલ મૂળ પ્રમાણ આપ્યા છે. વાહ. 10 પાનાનો લેખ છે. અમેરિકન જર્નલ છપાયેલો હા વિલિયમ સાહેબ છે ને એને મોકલાયો. હા એમાં ઓમ એટલે એકાક્ષરમ બ્રહ્મ. ઓમ છે એ જ બ્રહ્મ. ઓમના 4 અક્ષર છે, એ મહારાજે એને 4 અક્ષરમાં ઘટાયા છે. ઉ, મ અને અડધો અનુસ્વાર. અ છે સ્થૂળ, ઉ છે સૂક્ષ્મ, મ છે કારણ, અને અડધો જે અનુસ્વાર છે મહાકારણ. એ આ મહાકારણ સુધી ઓમકારનો મહારાજ અર્થ કર્યો છે કે આ મહાકારણ છે એટલે અક્ષરનો મુક્ત અહીંયા આવ્યો પુરુષ, એ પુરુષને ઓમકાર કર્યો. બરોબર. અક્ષર તો એનાથી જુદા. એ તો પર છે અક્ષર એટલે તો આ વાણી છે, શબ્દ છે. હા પણ એ તો બધું જેમનું આવ્યું એમનું ઉપાડ્યું. અરે
એવું છે. અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે તો પણ નિર્વિકાર છે. અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી. અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા. તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિત પ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થ પણ હોય ને તેનું ગાન કરે, તેમજ અસમર્થ પણ હોય તેનું પણ ગાન કરે. અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે. પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં. એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો. અને જેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કઈ સમજવાનું રહ્યું નથી. હા. ઇતિ વચનામૃતમ એ પ્રમાણે ગરડા મધ્ય પ્રકારનું 17મું